હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 6. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરતા હતા GUIના ઘટકો વિશે અને આજે ટોપિક આપણે કન્ટિન્યુ રાખીશું. તો લિનક્સ એકથી વધુ મોનિટર પર કાર્યને સમર્થન આપતું હોવા છતાં મોટાભાગની વ્યક્તિઓ એક જ ડિસ્પ્લે સાથે કાર્ય કરે છે અને મોટાભાગના કિસ્સાઓમાં ઉપયોગકર્તાને એકથી વધુ વિન્ડો ખોલવાની જરૂર પડે છે. આ કારણે જરૂર પ્રમાણે વિન્ડો વચ્ચે ફેરબદલી કરવાની અને વિન્ડોને શ્રેષ્ઠ રીતે સ્ક્રીન પર ગોઠવી જગ્યાનો અસરકારક ઉપયોગ કરવાની જરૂર ઊભી થાય છે. ઉબુન્ટુમાં વિન્ડોને મિનિમાઇઝ કરી શકાય છે, જેમાં વિન્ડો ડેસ્કટોપ પર કોઈ જગ્યા રોકતી નથી, અને વિન્ડોને રિસ્ટોર કરી શકાય છે, જેમાં છેલ્લે મિનિમાઇઝ કે મેક્સિમાઇઝ ક્રિયા કરી હોય તે પહેલાંના કદમાં વિન્ડોને લાવી શકાય છે. એટલે કે જે વિન્ડોઝ હોય, તમને ખબર છે કે તમે કોઈ પણ ફોલ્ડર કેવું ઓપન કરો તો તમને મિનિમાઇઝ કરવાની, મેક્સિમાઇઝ કરવાની, ક્લોઝ કરવાની ખબર છે, બરાબર? તો એની વાત છે કે તમે એને જ્યારે મિનિમાઇઝ કરો તો એ શું થઈ જાય, સ્ક્રીન ઉપરથી ગાયબ થઈ જાય. બેકગ્રાઉન્ડમાં ચાલતી જ હોય પણ એ નીચે તમને જે તમારું સ્ટેટસ બાર હોય ત્યાં દેખાય, પણ સ્ક્રીન ઉપર તમને દેખાય નહીં, મિનિમાઇઝ કર્યું હોય ત્યારે, બરાબર? પછી એને રિસ્ટોર કરો એટલે કે ફરીથી એની ઉપર ક્લિક આપો એટલે પાછી એ સ્ક્રીન ઉપર આવી જાય છે. તો વિન્ડોને મેક્સિમાઇઝ હોરિઝોન્ટલી સ્વરૂપે દર્શાવી શકાય છે, જેમાં વિન્ડોની ઊંચાઈ પૂર્વવત રાખી તેને ડેસ્કટોપની સંપૂર્ણ પહોળાઈમાં દર્શાવી શકાય છે. વિન્ડોને મેક્સિમાઇઝ વર્ટિકલી સ્વરૂપે પણ દર્શાવી શકાય છે, અને જ્યાં વિન્ડોની પહોળાઈ પૂર્વવત રાખી તેને ડેસ્કટોપની સંપૂર્ણ ઊંચાઈમાં દર્શાવી શકાય છે. વિન્ડોને બંને દિશાઓમાં પણ મેક્સિમાઇઝ કરી શકાય છે, જેમાં વિન્ડો ડેસ્કટોપના સમગ્ર વિસ્તારને આવરી લે છે. એટલે કે તમે જ્યારે કોઈ પણ વિન્ડો ઓપન કરો, એટલે કે ધારો કે કોઈ પણ ફાઇલ હોય કે કોઈ પણ ફોલ્ડર હોય, ધારો કે આ ફોલ્ડર છે, બરાબર? હવે આ ફોલ્ડરને અહીંયા તમને દેખાય છે, આ એની સાઇઝ છે, બરાબર? હવે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન છે. તમે અહીંયા મિનિમાઇઝ ઉપર ક્લિક કરો એટલે ગાયબ થઈ જશે, બેકગ્રાઉન્ડમાં ચાલુ છે. હવે હું પાછું લાવવા અહીંયા રિસ્ટોર કરું છું. મેક્સિમાઇઝ એટલે આની ઉપર ક્લિક આપું એટલે મેક્સિમાઇઝ થાય, અને આને આપું એટલે ક્લોઝ થાય, બરાબર? તો અહીંયા તમને કહે છે કે જ્યારે તમે ધારો કે એને ઓપન કરો તો અહીંયા તમે ઓપન કરો, બરાબર? તો આટલી જે જગ્યા છે શું કરી લેશે, આવરી લેશે, એટલે કે એના માટે નીકાળી લેશે, બરાબર? ડેસ્કટોપમાંથી એવી રીતે. તો આ તમામ વિકલ્પો સિસ્ટમ મેનુમાં ઉપલબ્ધ હોય છે, અને આ હેતુ માટે 3 બટન આપવામાં આવેલા હોય છે: મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન. જે આ છે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન. અહીંયા મેક્સિમાઇઝ એટલા માટે કે નાનું છે, પાછું તમે મેક્સિમાઇઝ ઉપર આપો એટલે રિસ્ટોર બટન આવે, બરાબર? તો જો વિન્ડોને બંને દિશાઓમાં મેક્સિમાઇઝ થયેલી ન હોય તો મેક્સિમાઇઝ અથવા રિસ્ટોર બટન મેક્સિમાઇઝ તરીકે કાર્ય કરે છે, અન્યથા વિન્ડો પોતાના પૂર્વવત કદમાં રિસ્ટોર થાય છે. ક્લોઝ બટનથી જે તે પ્રોગ્રામ અટકાવી શકાય છે, અને આ 3 બટન વિન્ડોના ટાઇટલ બારમાં સૌથી જમણી બાજુના ભાગમાં આવેલા હોય છે. આપણે જોયું એ પ્રમાણે કે તમારી જે વિન્ડો હોય છે, વિન્ડોની જમણી બાજુ આ 3 બટન આવેલા હોય છે: મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન. તો નવી આવૃત્તિમાં આ બટન વધુ ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તે માટે ડાબી બાજુ ખસેડવામાં આવે છે, પરંતુ આ ગોઠવણને બદલવી શક્ય છે. એટલે કે જૂની જે વર્ઝન હતું, જૂના વર્ઝનમાં એમાં જમણી બાજુ આપેલું હતું, અત્યારના જે નવા વર્ઝનમાં છે એમાં ડાબી બાજુ આપેલું છે, જે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન છે એ. પણ તમારે એને ચેન્જ કરવું હોય તો ચેન્જ કરી શકો છો. તો આ તમામ ક્રિયાઓ સિસ્ટમ મેનુમાં આવેલા વિકલ્પોનો ઉપયોગ કરી પાર પાડવી પણ શક્ય છે. આકૃતિ 6.12માં તમને અહીંયા સિસ્ટમ મેનુ બતાવી છે. આવી રહ્યું મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, મૂવ, રીસાઇઝ, ઓલવેઝ ઓન ટોપ, ઓલવેઝ ઓન વિઝિબલ, વર્કસ્પેસ, આખું જે છે એ આખું સિસ્ટમ મેનુ છે. તો ડેસ્કટોપ દર્શાવવા માટે સુપર+D કી દબાવી તમામ વિન્ડોને મિનિમાઇઝ કરાવી શકાય છે. એટલે કે તમે ધારો કે જેટલી બી વિન્ડો ઓપન હોય ને એને તમારે બધાને એકી સાથે મિનિમાઇઝ કરવી હોય તો સુપર+D કી દબાવીને તમે શું કરી શકો છો, એને બધી એકી સાથે જે વિન્ડોઝ હોય ને મિનિમાઇઝ કરી શકાય છે. આમાં જે અત્યારના જે કીબોર્ડ આવેલા છે એની ઉપર જે આપણે વિન્ડોઝની કી આવેલી હોય છે ને, એ વિન્ડોઝ કીને લિનક્સમાં સુપર કી કહેવાય છે. એટલે સુપર કી એટલે કે વિન્ડોઝ કી +D એક સાથે દબાવો એટલે તમારી જેટલી બી વિન્ડો ઓપન હોય બધી મિનિમાઇઝ થઈ જાય. તો સુપર+D કી દબાવો એટલે આ વિન્ડોને પાછી રિસ્ટોર કરી શકાય.
એટલે કે સુપર પ્લસ ડી એકી સાથે દબાવો, બરાબર, એટલે જેટલી બી વિન્ડો મિનિમાઇઝ થઈ હોય એટલી વિન્ડો પાછી હતી ને એવી આવી જાય. તો જો તમારા કીબોર્ડ પર સુપર કી ઉપલબ્ધ ન હોય તો તમે કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડી કીનો ઉપયોગ પણ કરી શકો છો. કઈ? કંટ્રોલ પ્લસ અલ્ટર અને ડી, કે તમારા કીબોર્ડની અંદર વિન્ડોઝ કી ના હોય, બરાબર, તો એના માટે આ જે કી છે કંટ્રોલ અલ્ટર ડી એ ત્રણેય એકી સાથે દબાવો એટલે તમારી જે વિન્ડોઝ ઓપન હોય બધી મિનિમાઇઝ થઈ જાય. તો લિનક્સ આ શોર્ટકટ કીને જોવા તથા બદલવાની અનુમતિ પણ આપે છે, એટલે કે તમે એને શોર્ટકટ કી છે એને જોઈ પણ શકો છો અને એને બદલી પણ શકો છો. તો પૂર્વ નિર્ધારિત રીતે ઉબુન્ટુની 10.10 એ પહેલાંની આવૃત્તિમાં જીનોમ 2 ડેસ્કટોપનો સમાવેશ કરવામાં આવે છે. તેની અનુગામી આવૃત્તિઓ ડેસ્કટોપ તરીકે પૂર્વ નિર્ધારિત રીતે યુનિટીનો ઉપયોગ કરે છે. જીનોમ 2 પદ્ધતિમાં નીચે આવેલ પેનલમાં રજૂ કરવામાં આવેલા નિશ્ચિત પ્રોગ્રામ પર ક્લિક આપવાથી તેને ખોલી શકાય છે. એટલે કે પહેલાંની જે ઉબુન્ટુની સિસ્ટમ આવતી હતી 10.10 એમાં પહેલાંની આવૃત્તિમાં જીનોમ 2 જે ડેસ્કટોપ હતું, બરાબર, એનો સમાવેશ થતો હતો. અને હવે જે અત્યારની જે પૂર્વ નિર્ધારિત એની અંદર શું થતું હતું કે જે ડેસ્કટોપ આવૃત્તિ હતી એની અંદર પૂર્વ નિર્ધારિત રીતે યુનિટીનો ઉપયોગ થતો હતો. તો હવે જીનોમ 2 પદ્ધતિમાં નીચે આવેલ પેનલમાં રજૂ કરવામાં આવેલા નિશ્ચિત પ્રોગ્રામ પર ક્લિક આપવાથી તેને ખોલી શકાય છે. એટલે કે જીનોમ 2 પદ્ધતિ હવે જે નવી પદ્ધતિ આવી છે એની અંદર કે આવી રીતે મિનિમાઇઝ કરેલું હોય તો તમને ખબર છે કે નીચે એવી રીતે જે ટાઇટલ બાર હોય, નીચે જે સ્ટેટસ બાર હોય એની ઉપર તમે ક્લિક આપો તમારી જે ફાઇલ ઓપન હોય એટલે એની અંદર તમારે એ ફાઇલ ઓપન થઈ જાય. તો વૈકલ્પિક રીતે આપણે અલ્ટર પ્લસ ટેબ કીનો ઉપયોગ કરીએ છીએ, જેના દ્વારા ખુલેલી તમામ વિન્ડો નાની આવૃત્તિમાં દર્શાવવામાં આવે છે. એટલે કે કીબોર્ડની અંદર અલ્ટર અને ટેબ બંને કી આપેલી હોય છે, તો બંને કીને શું કરવાનું, તમારે એકી સાથે દબાવવાની. જો એકી સાથે દબાવો એટલે જેટલી બી વિન્ડો ઓપન હોય એટલી વિન્ડો તમને અહીંયા જોવા મળી જાય. તો અલ્ટર કી દબાવીને ટેબ કી દબાવ્યા કરવાથી એક પછી એક અનેક પ્રોગ્રામ હાઇલાઇટ કરવામાં આવશે. એટલે કે અલ્ટર અને ટેબ અલ્ટર અને ટેબ છે એ કી દબાવશો, બરાબર, એ કી દબાવ્યા પછી શું કરશે, જેટલી બી વિન્ડો ઓપન હશે, જેટલા પ્રોગ્રામ તમારા ઓપન હશે એ 1 બાય 1 તમને દેખાશે. તો અપેક્ષિત પ્રોગ્રામ હાઇલાઇટ થાય ત્યારે અલ્ટર કી છોડી દેવામાં આવે છે. કે જ્યારે પ્રોગ્રામ હાઇલાઇટ થાય ત્યારે અલ્ટરની જે કી હોય છે એને છોડી દેવામાં આવે છે. કે જો આપણી પાસે વધુ સારા હાર્ડવેર અને ગ્રાફિક ક્ષમતા ધરાવતું મશીન હોય તો કોમ્પીઝ વિન્ડોઝ મેનેજરને ઉપયોગ કરી તથા વધારાની અસરોને કાર્યાન્વિત કરી વિન્ડો પરના આ તમામ કાર્યોમાં ઘણી આકર્ષક દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય એટલે કે 2D અને 3D અસરો મેળવી શકાય છે. એટલે કે આપણી પાસે સારા હાર્ડવેર અને ગ્રાફિક ક્ષમતા ધરાવતું જો મશીન હોય, બરાબર, તો આપણે શું કરી શકીએ, કોમ્પીઝ વિન્ડો મેનેજરનો ઉપયોગ કરીને વધારાની અસરો હોય, બરાબર, એને આપણે વિન્ડો ઉપર બતાવી શકીએ. અને તમામ કાર્યોમાં ઘણી આકર્ષક એટલે કે બધા જે કાર્યો હોય બધા કાર્યોમાં આકર્ષક દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય અસરો મેળવી શકાય છે. એટલે કે 2D અને 3D પ્રકારની જે એવી અસરો છે બધી અસરો તમે આની અંદર જોઈ શકો છો. આ જે સિસ્ટમ મેનુ હતું, બરાબર, અને આપણે વાત કરતા હતા અત્યાર સુધી GUI વિન્ડોના ઘટકો. તો આ લેક્ચરમાં આટલું, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.